સાની અંદર ખાંડ છે તો એ ખાવા હાટુથી આવે અને માઇક સાની અંદર પડે, એ મિથ્યા જ્ઞાન છે. એવું નથી. માછી તો શું છે, એની રીતે હવાની અંદર ઉડતી હોય, પણ જે વરાળ અંદરથી નીકળે છે શામાંથી, એ વરાળ આજુબાજુની હવા કરતાં હલકી હોય. એટલે હલકી વસ્તુ હંમેશા ઉપર આવે. પાણી ભારે છે, તેલ હળવું છે, તો બેને મિક્સ કરો, તેલ ઉપર આવે, પાણી હેઠે. તો જે વરાળ છે, તમે રકીબે આમ પકડી છે તો વરાળ ઉપર જાય, બાજુમાંથી હવા છે ભારે છે વરાળ કરતાં, એટલે એની પર પ્રેશર કરે એટલે એ વરાળ ઉપર જાય. હવે આમથી ફ્લાઇંગ કરતી કરતી માખી આવી પટપટાવતી, તો આપણે જે વિમાનની સિસ્ટમ છે કે રડાર છે, એ કિરણો છોડે ઉપર. હવે એ કિરણની અંદર કોઈ અજાણ્યું વિમાન આવી ગયું, બરાબર, આવી ગયું, તો અહીંથી બમગોળા શરૂ થાય અને પટ કરતું વિમાન હેઠું આવે. તો એવી રીતે માખી જે આખી એ પોતાની જે રિધમ છે આખી, એ મુજબ પાંખું ફફડાતી ઉપર નીકળે, પણ અહીંયા હેઠેથી વરાળનો આખો ઝુંડ, વરાળનો આખો એક બીમ એ ઉપર જાય હળવા દબાણવાળું. તો માખી એમાં નીકળે ને, જે પાંખું ફફડાવશે એનું આખું મિકેનિઝમ છે એ આખું ખોરવાઈ જાય, એટલે એની કારી ફાવે નહીં, એટલે પાઠ દઈને ધરકે બીમ પડે. આ આખું એની પાછળનું વિજ્ઞાન છે, હળવું દબાણ, ભારે દબાણ. ત્યાં આટલી વસ્તુની માઇકને નહીં ખબર હોય, તમને ખબર હતી આ બાબત? આપણે ક્યાં જ ખબર હોય, આપણે ક્યાં ઉઠવું, તો માખીને ક્યાં જ ખબર હોય નહીં એમની. બોલો, જગતની માલુકો છે ને, આ મોટો વાંધો છે.